તમારામાંથી ગુજરાતી કેટલાને નથી આવડતું? आटला लोग गुजराती सीखी लो, वो तुमने एनु कारण दूं, आप गुजराती सीख जाइए। क्यों? मैं बताता हूँ। पहले जब देश आजाद हुआ तो 1947 में 2 गुजराती थे, पटेल और गांधी। अभी भी 2 हैं, नरेंद्र भाई और अमित भाई। और उसके बाद भी 2 गुजराती ही होंगे, एक मैं हूं और एक ढूंढ रहा हूं। ये पावर ज्यादा होना चाहिए गुजराती। રણમાં રેત વેચી આવે, દરિયામાં પાણી વેચી આવી, એક ગુજરાતી કહેવાય। દીકરા દીકરીઓ, બોલવા માટે તો ઘણું બોલી શકાય, પણ મારે તમને થોડીક વાત કહેવી છે। પહેલાં તો NSS વિશે કહેવી છે। વેન આઈ વોઝ ઇન કોલેજ, આજે સમાજને ડૉક્ટર, એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટથી વધારે NSSના સ્ટુડન્ટની જરૂર છે। બહુ જવાબદારીપૂર્વક કહું છું। આ કોઈ ડિગ્રી નથી, આ જીવન જીવવાની એક શૈલી છે, ટુ હેલ્પ અધર્સ। આજે બધા કોરા થઈ ગયા છે, બસ હું, મારા સિવાય કોઈ નહીં। આ ભાવના તમને સ્કૂલ કોલેજમાંથી શીખવવામાં આવે છે અને તમે શીખો છો। એ માટે જે આ ગળામાં સ્કાર્ફ પહેર્યો છે, જે સર્ટિફિકેટ લીધું છે, આને મઢાઈને મૂકી ના દેતા। આજે જે શીખ્યા છે એને જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કરજો। હું જો સ્કાઉટમાં, NSS, NCCમાં ના રહ્યો હોત તો કદાચ આજે તમારી સમક્ષ ઊભો ના હોત અને 2000 સેમિનાર ફ્રી ના કર્યા હોત। આ સમાજ ઘડતરનું देश माटे मरवावाला मरी गया, शहीद थई गया 1947 में। हवे देश माटे जीववावाला लोकोनी जरूर छे। आई एम फ्रॉम वेरी पुअर फैमिली, नो टॉयलेट, नो फैन इन माय हाउस। माय फादर वॉज अ टेलर। ओटला पर दर्जीनी दुकान, ओटला पर दर्जीनी दुकान हती। अत्यारे मारुं 200 दुकाननुं मोटुं कमर्शियल कॉम्प्लेक्स बने छे पालनपुर। फिल्मों जोवाना पैसा नता, विटामिन सी जेवी गुजराती फिल्मों में बनावी, सुपर हिट। રહેવા માટે ઘર નતું, અત્યારે 200 બંગલાની સ્કીમ પૂરી થઈ। આઈ વોઝ લિટરલી વેઇટર ઇન અ હોટલ ફોર 3 years ઇન માય લાઈફ વેન આઈ વોઝ ઇન કોલેજ ફ્રોમ 84 to 87। અત્યારે સિંધુ ભવન રોડ પર કેસ ચારકોલ કરીને નંબર 1 રેસ્ટોરન્ટ મારી છે। હમ તો ચલતે ગયે કારમાં બનતા ગયા। તમને બધાને આ ભણવાની ડિગ્રીઓ ઠીક છે, ઇટ ઇઝ અ પ્રોસેસ, ધીસ ઇઝ લાઈફ પ્રોસેસ। પણ જીવન શું છે, કેમ જન્મ્યા ખબર જ નથી, આવી ગયા તો આવી ગયા, કેમ મરી ગયા ખબર નથી, ગયા। કાલ સવારે પેપરમાં ફોટો આવશે, શું થયું, પેલો ગયો, શું થયું, બાઇક પર ગયો। તમે ઘરેથી નક્કી કરીને આવ્યા હતા, ભાઈ અહીં બેસશે, આ બેન અહીં બેસશે, આ ભાઈ બેસશે, આ ફોટો પાડશે, આ અહીં ઊભો રહેશે, હું અહીં બોલીશ। મને બી ખબર કેવા આપણે બધા બેઠા છે। તો આ શું છે દીકરા દીકરીઓ? ધેર ઇઝ અ હાયર મેથેમેટિક્સ ઇન લાઈફ। તમને ભણાવે છે 10 ને 10 20 થાય, જીવનમાં 10 ને 10 40 થાય। તમને કહે છે 10 માંથી 5 જાય તો 5 રહે, જીવનમાં 10 માંથી 5 જાય તો 25 વધે। આપણે મંદિર જતા કૂતરું બટકું ભરી જાય, આપણે બટકું ભરવા ગયા હતા। પ્રેમ આપણે કરીને લગ્ન બીજો કરી જાય। જય હર મેથેમેટિક્સ, જય હર મેથેમેટિક્સ। તો તમને જે ડિગ્રીઓ મળશે, સેલ્યુટ છે। તમે ભણવામાં હોશિયાર છો। તમે જે 5 વર્ષમાં મેળવ્યું, અમને 25 વર્ષ થયા। ભણવાની વેલ્યુ છે, ડિગ્રીની વેલ્યુ છે, પણ જીવનની વાત મારે તમને કરવી છે। આપણા નરેન્દ્રભાઈ, વિધાઉટ બીંગ MLA he was CM, વિધાઉટ બીંગ MP he was PM। વિચાર કરો, 20 વર્ષ એક નાનકડા ગામડામાંથી આવેલો માણસ આજે દુનિયામાં આપણા દેશનું નામ કરે। જાદુ છે કે નહીં? બિઝનેસમેનોની વાત કરો, કરશન કાકા નિરમાવાળા સાયકલ પર પાવડર વેચતા હતા, આજે યુનિવર્સિટી ચલાવે। પેલા બાલાજી વેફર, ચંદુભાઈ, 3 ભાઈના વાઈફ ઘરે બટાકા તળે અને એ બટાકાના ટુકડા એમના એ હસબન્ડજીને થિયેટરમાં લારીમાં લઈને ઊભા રહે। અત્યારે 2,000 કરોડના બટાકા વેચે છે અને આપણે હું શું કરું, પ્લગમાં આગળ ગાળ દેવાની। મને ઘરે કે સર શું કરું, સર અમારે કોઈ સપોર્ટ નથી। તને હાલ મુકેશભાઈ સપોર્ટ કરે, તું એને ભિખારી કરે, એવી નોટ છે, તારે કંઈ કરવું જ નહીં। સર આઈ એમ 59, ઓવર 60 વર્ષની મારી ઉંમર છે। મારી દીકરીના ત્યાં દીકરી છે જે અમેરિકા રહે છે। મારી નાની દીકરી હમણાં શિકાગો ભણવા ગઈ છે। મારો દીકરો મારો બધો બિઝનેસ જોવે છે। બહુ જવાબદારીપૂર્વક જે કંઈ બોલીશ એ બોલીશ, પણ એવરીબડી વોન્ટ્સ ટુ ટચ યોર માઇન્ડ, આઈ વોન્ટ ટુ ટચ યોર હાર્ટ। જીવન સારું અહીંથી જીવાય છે, બધા એ અને પછી દિવેલ પીધેલા ફરીએ છીએ। 90% વાળો આમ જ ઊભો હોય અને 3 વાળો આમ જ ઊભો હોય। Nobody is happy. There were 43 civilizations in the world,
ગ્રીક, બેબિલોન, યુદ્ધ સિવિલાઇઝેશન. આપણા ત્યાં હતું સનાતન સિવિલાઇઝેશન. સનાતન નોટ હિન્દુ. ભારતમાં જે કલ્ચર હતું ધેટ ઇઝ કોલ્ડ સનાતન. Out of 43, all 42 collapsed. Only Sanatan civilization survived in the world. જેમાં આપણે જન્મ્યા છે. સાયકલ નથી, અત્યારે મર્સિડીઝમાં ફરું છું, ડ્રાઈવર ચલાવતો તો મનમાં હસવું આવે, સારા સદિયા સાયકલ લઈને આપણે ફરતા હતા. આપણે વેઇટરની જોબ કરતા હતા. 3 વર્ષ મેં સંડાસ બાથરૂમ સાફ કર્યા. મેં તો હાલ અમેરિકા જઈને શું કરવા કરવું, અહીંયા જ કરો. આપણા ત્યાં જઈને એ જ કરે છે. પછી અહીંયા એક પાણી બોટલ લઈને ફરે. અહીંથી જ ગયો છે તું. માતૃભાષા માં અને માતૃભૂમિ માટે જીવે ને એ કદી સુખી ના થાય. અંગ્રેજી બોલવાનું, અંગ્રેજી શીખવાનું વિન્ડો ઓફ ધ વર્લ્ડ છે, પણ આપણી માતૃભાષા ને માતૃભૂમિને માને ભૂલવાના નહીં. આ જીવનમાં સફળતાનો પહેલો મંત્ર છે. ગમે તેવું કૂતરું પાછળ પડે ને, હેડ હેડ જ આવે, ગો ગો ના આવે. આવે ગો ગો ગો. દીકરા દીકરી તમને હસાવું છું એટલે કે મારે તમને બહુ ગંભીર વાત કરવી છે. મારા જેવા કેટલાય વક્તાઓ આવશે ને જતા રહેશે, પણ દરેક માણસ સફળ થવા જ પેદા થયો. 84 લાખ યુનિઓમાં જન્મ જખ મારીએ ને ત્યારે એક મનુષ્ય જન્મ મળે જ બોસ. અને એમાં બધા સ્પેર પાર્ટ ઓકે હોય તો લોટરી છે, લોટરી. અને તો જીવનમાં મજા નથી. હમણાં ભુજ મેડિકલ કોલેજમાં ગયો તો મેડિકલનો 3જા વર્ષનો છોકરાને મને પગે લાગે, સાહેબ મરી જવું. મેં તો કેમ? પેલીએ ના પાડી. બધું લગ્ન આગળ ગાલ દે. ભગવાન છે ને મરદની મૈયતમાં જાય પણ બાયલાની જાનમાં ના જાય. મારી મધર વેન આઈ વોઝ ઇન સ્કૂલ, મારી મધર, તમે બધા દાદા લકી છો, તમારા મા બાપને તમારે તો રોજ કેટલું થેન્ક યુ કહેવું જોઈએ કે આવી કોલેજ. મારી બા મને રેશન કાર્ડની ગાંઠોવાળી ખાંડ લેવા, તમને રેશન કાર્ડ જોયું છે? રેશનની દુકાન પેલા ગરીબો લેવા જાય, ગાંઠ સુગર આવે ને ગાંઠોવાળી હોય, આટલા ગાંગડા હોય, અને એક તેલ આવે પામોલી, રગડા જેવું, ઓઇલ જેવું, એ લેવા મોકલે. લાઈનમાં ઉભા રહી તો શરમ આવે. બધા છોકરાઓ પૈસાદાર, મારી સ્કૂલમાં, હું પૈસાદાર સ્કૂલમાં, બધા પૈસાદાર, હું ગરીબ. તો મેં મારી માને પૂછ્યું કે આપણે ગરીબ કેમ છીએ? મને કે આપણે ગયા જન્મમાં સારા કર્મ નથી કર્યા ને એટલે. મેં તું તો હવે મને કે હવે સારા કર્મ કરો. અને સાહેબ એ દિવસ છે ને આજનો દિવસ છે. વેન આઈ વોઝ ઇન 8th સ્ટાન્ડર્ડ મેં ઘરે ઝઘડો કર્યો કે સાયકલ લાવી આપો નહીં તો સ્કૂલ નહીં જવું. અને એ દિવસે મારા ફાધરે મને જે વાત કરી, એન્ડ ધેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ માય લાઈફ. ઇટ્સ ચેન્જ માય એન્ટાયર થોટ પ્રોસેસ ઓફ લાઈફ. મને કે સાલા કોઈ કરોડપતિ જ્યાં જન્મ્યો હતો, હું સાલી વાત હતી, અહીંયા હું કરવા મુકેશભાઈ અંબાણી ત્યાં જન્મ્યો હતો, પણ મેં તો એ તો મારા હાથમાં નથી. મને કે બધું તારા હાથમાં છે. બધું કેવી રીતે? મને કે ખૂબ કસરત કર, ખૂબ ચોપડીઓ વાંચ, તન અને મન સરસ હશે ને તો ધનના ઢગલા થઈ જશે. તન અને મન. સાહેબ આજે 59, સવારે 100 ડિપ્સ મારું છું, 100 ડિપ્સ, અને 5000 પુસ્તકો વાંચીને તમારી સામે ઊભો છું દોસ્તો. અને ત્યારે આ બધું જ ઈશ્વર આપે. ભગવાન મર્સિડીઝ આપતા પહેલા ચેક કરે કે હાલો લાયક છે કે નહીં. તમને બંગલો આપતા પહેલા ચેક કરે કે લાયક છે કે એમને ના મળે બોસ. 2 જાતના નસીબ હોય. એક સીધું મુકેશબેન ત્યાં જન્મ મળે, ધીરુબેન ત્યાં, અને એક ગામડામાં ગરીબ ઘરમાં જન્મ મળે, કોઈ સપોર્ટ ના હોય, અને કર્મથી તમે ત્યાં પહોંચો. દીકરા દીકરીઓ, આપણે સારા કર્મ નથી કર્યા એટલે મિડલ ક્લાસમાં જન્મ્યા છીએ, પણ હવે કેવા કર્મ કરીએ તો જીવન મસ્ત જીવાય એ ભારતે દુનિયાને શીખવાડ્યું. 700 વર્ષ મોગલોએ શાસન કર્યું, 300 વર્ષ ક્રિશ્ચનોએ શાસન કર્યું, 1000 વર્ષ પછી પણ 85% સનાતન ધર્મીય દેશમાં છે. સમજાય છે? એની જડો બહુ મજબૂત છે, અને આ જડો તમને ખબર નથી. 7 લાખ ગુરુકુળો હતા, અંગ્રેજોએ બંધ કરી દીધા, કોન્વેન્ટ કલ્ચર દાખલ કર્યું, અને આપણે બધા ભૂલી ગયા કે આપણે સિંહના બચ્ચા સલા ઘેટાના ટોળામાં આવ્યા. તમે જીન્સ પહેરો, તમે કપડાં સરસ પહેરો, કોઈ વિરોધ નથી. પણ મારી બા મને એક વાત કહેતી કે સંસ્કારો હશે ને તો પૈસો જખ મારીને આવશે, પણ સંસ્કારો નહીં હોય ને તો હશે પણ જતું રહેશે. સંસ્કારોની વેલ્યુ છે. અને આ સંસ્કાર એટલે તમે ડાયા થઈ જાઓ, પગે પડો એ નહીં. એક શબ્દ છે કેરેક્ટર. યુ હર્ડ ધ વર્ડ કેરેક્ટર. વોટ ઇઝ કેરેક્ટર? તમને બધું કરવાની છૂટ હોય પણ તમે ના કરો ને એને કેરેક્ટર કહેવાય. તમને બધું કરવાની છૂટ, મા બાપા એ મોકલ્યા, જેમ ફરવું એ ફરો, પણ તમે ના ફરો. આ બધી ફિલોસોફી નથી માનતો. જે બોલું છું એ જીવું છું, ને જીવું છું એટલું જ બોલું છું.